આવી રહ્યા છે। રાજુ કરપડાએ આપના નેતાઓની પોલ ખોલી છે। આપના ગુજરાત સંગઠને ખેડૂતોની મદદ ના કરી તેવા આક્ષેપ કર્યા છે। આપના નેતાઓએ અમારી મદદ ના કરી। આપના મોટા નેતાઓની નિષ્ક્રિયતાના કારણે અમે જેલમાં રહ્યા। આપના નેતાઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે। આપના નેતાઓએ ખેડૂતોની કોઈ મદદ નથી કરી। જેલમાં હતો ત્યારે ખેડૂતો માટે આપ છોડવાનો નિર્ણય લીધો છે। ત્યારે ખેડૂતો માટે આ નિર્ણય લીધો છે ને આપના નેતાઓએ કોઈ પણ મદદ નથી કરી તેવું રાજુ કરપડાનું કહેવું છે અને તેવા આક્ષેપ રાજુ કરપડાએ કર્યા છે। ગોપાલ ઇટાલિયા આપને ગુજરાતમાં ઊભી નહીં થવા દે તેવા મોટા આક્ષેપ કર્યા છે। કે ખરેખર દિવાળીએ ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા, ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો, કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ, ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી, પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત, જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ 307 જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત। ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા। ત્યારે આપ નેતા ઈશુદાન ગઢવી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે ઈશુદાનભાઈ ઝી 24 કલાકમાં। જી સૌથી મોટો અત્યારે આપ પાર્ટી પર આક્ષેપ થઈ રહ્યો છે। રાજુ કરપડાએ આક્ષેપ કર્યા છે કે જેલમાં તેમની સાથે કોઈને મળવા નહોતા દીધા। સાથે ગોપાલ ઇટાલિયા આપને ગુજરાતમાં ઊભી નહીં થવા દે આવો ચોખ્ખો આક્ષેપ કર્યો છે આપ નેતા પર। મિત્તલબેન, એક વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ મજબૂત થઈ રહી છે। આમ આદમી પાર્ટી લોકોની લડાઈ લડી રહી છે અને અમે બધા લીડરો લોકોની વચ્ચે જઈને લોકો માટે સંઘર્ષ કરી રહ્યા છીએ અને એ સંઘર્ષ ભાજપ ક્યારેય જોઈ નથી શકતું। આજે રાજુભાઈએ શું કહ્યું કે હું તો એક જગ્યાએ હજી ફંક્શનોમાં છું, ખંભાળિયા મત વિસ્તારમાં, ત્યાંથી વિસ્તારોમાં જાઉં છું, પણ એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટીમાં જે વ્યક્તિઓ અત્યાર સુધી રહ્યા એમનો ખૂબ ખૂબ આભાર। એમણે ખૂબ કામ કર્યા છે। આમ આદમી પાર્ટીએ પણ એમના માટે ખૂબ કરી। તમને એક એક્ઝામ્પલ આપું, આમ આદમી પાર્ટી ખેડૂતોના જયારે ખેડૂતો અને જે લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો બધાને જેલમાં ખોટા કેસોમાં નાખ્યા તો આમ આદમી પાર્ટીના તરત લીડરો ત્યાં પહોંચ્યા હતા। એ લીડરો પહોંચીને હું તમને ગણાવી દઉં એટલે પછી તમને કદાચ તમને કઈ કાઉન્ટર ક્વેશ્ચન કરવો હોય તો કરજો, મને વાંધો નથી, પણ તમને ખાલી ગણાવી દઉં કે આમ આદમી પાર્ટીએ શું કર્યું છે। આમ આદમી પાર્ટીના તમામ હેમંત ખવા અને સાગરભાઈ રબારી અને તમામ લીડરો ત્યાં પહોંચ્યા। બીજે દિવસે ખેડૂતોને મળ્યા, તમામ વકીલો ત્યાં પહોંચવામાં આવ્યા, વકીલોની 3 ટીમો મૂકવામાં આવી। એની સાથે સાથે તમામ જે ખેડૂતો હતા એના ઘરે હું પોતે અમે 5 લોકોની ટીમ બનાવી હતી। ગોપાલભાઈ, હું, સાગરભાઈ રબારી, મનોજભાઈ, બધા લોકોના ઘરે પર્સનલી ગયા છીએ અમે। રાજુભાઈનું એવું કેવું છે કે જેલમાં કોઈ મળવા નહોતું આવ્યું, આપ ગયા હતા જેલમાં મળવા? એનો પણ આપણે કહી દઉં, આપે જ જાણ્યો હશે। હું મળવા ગયો, મને મળવા ન દીધું, ગોપાલભાઈ મળવા ગયા, અમને મળવા ન દીધું, કોઈ વકીલ પણ નહોતા મોકલ્યા, આપને ખબર હશે, સાંભળો, આપે જ ન્યૂઝ ચલાવ્યા છે કે અરવિંદ કેજરીવાલજી મળવા જતા હતા, એમને પણ મળવા ન દીધા। પછી અમે સતત સાગરભાઈ રબારી એપોઇન્ટ કરેલા હતા સાગરભાઈને, અને સાગરભાઈ પર્ટિક્યુલરલી રોજે રોજ ડે ટુ ડે બધા સાથે અપડેટ લઈ અને કામ કરતા હતા। એટલું નહીં, આ તો જેલની વાત, જેલના તમામ લોકો બીજા ખુશ છે, સમજી લેજો। પ્રવીણભાઈ થી માંડીને પિયુષ પરમાર, રાજુ બોરખત્રીયાને તો ખૂબ માર માર્યું હતું, રમેશ મેર। હવે બીજી વાત કરું કે પછી અમે શું કર્યું, સુદામડામાં સભા કરી, માનનીય અરવિંદ કેજરીવાલજી ને ભગવત માન સાહેબ આવ્યા હતા, આપને ખબર હતી 50,000 તમે જ જીમાં ચલાવેલું છે। એની સાથે સાથે એટલું ઓછું હોય તેમ અમે 11 મહાપંચાયતો, કિસાન મહાપંચાયતો કરી આખા ગુજરાતમાં, રાજુભાઈ, પ્રવીણભાઈ અને આખા ખેડૂતોના સમર્થનમાં। એટલું ઓછું હોય તો 13,000 ગામડાઓમાં મીટિંગ કરી છે ને। એ બધું જ બરાબર, પણ ઈશુદાનભાઈ, રાજુભાઈનું ચોખ્ખું એવું કેવું છે કે જામીન માટે વકીલ પણ નહોતા આવ્યા। વકીલોની ટીમ ફોજ છે, તમે આખા બધા ખેડૂતોને પૂછી લેજો। અને એમના પરિવાર સાથે પણ ગેરવર્તણૂકનો આક્ષેપ કર્યો છે। પરિવારને તો હું પોતે મળવા ગયેલો હતો, મને મારી સાથે ખૂબ, મેં ઘરે ગયા હતા, અમે જમ્યા હતા, ચા પીધો તો સાથે સતત સંપર્કમાં હતા, અમે ગ્રુપ બનાવેલું હતું। એટલે મારું કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અને એમના જેટલા પણ સંઘર્ષીય નેતાઓ છે એમણે કોશિશ ખૂબ કરી છે
અમે ખેડૂતોના ઘરે, તમે વિચાર કરો, એક ખેડૂતોના ઘરે અમે પોતે પહોંચ્યા છીએ 86 લોકોના. એટલે અમારા માટે હંમેશા લડત લડવી. પણ ઈશુદાનભાઈ એક બીજો મોટો સૌથી આક્ષેપ એ કર્યો છે કે પ્રદેશના જ કોઈ એક બે નેતા છે કે જેણે મને ફસાવવાનો પ્રયત્ન કર્યો છે, એવો આક્ષેપ લગાવ્યો છે. નહીં, એવું એટલા માટે કોણ છે એક બે નેતા? નથી કે આ તો ભાજપે કાંડ કર્યું હતું, ભાજપે ખોટા કેસો કર્યા હતા અને ભાજપે આ લોકોને ખેડૂતો ઉપર ખોટા અત્યાચાર કરીને ઘરમાંથી કાઢીને માર્યો હતો. આપણે સૌ જાણ્યું છે. બીજું કે અમારા માટે, સૌ માટે પાર્ટી એક પરિવાર છે ને અમે પાર્ટીમાં પરિવાર તરીકે કામ કરીએ છીએ. કદાચ રાજુભાઈની લાગણી હશે, પ્રવીણભાઈ પણ હતા અંદર જેલમાં, બીજા બધા નેતાઓ પણ જેલમાં હતા અને ખૂબ મહેનત બધાએ સંઘર્ષ કર્યો છે. ઈશુદાનભાઈ, પરિવાર છે જ, આપની વાત સાચી, પરિવાર છે જ, પણ પરિવાર સામે ક્યારે આવવું પડે અને એમને એવા આક્ષેપ લગાવ્યા છે કે ઈશુદાનભાઈ છે, મનોજ સોરઠિયા, માફ કરશો, ગોપાલ ઇટાલિયા છે અને એ તમામ જે નેતા છે કે અને એ પણ આક્ષેપ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા તો આપને ગુજરાતમાં ઊભી નહીં થવા દે. એટલે મોટો ચહેરો છે ગોપાલ ઇટાલિયા અને તેમની સાથે જ આવો જે આક્ષેપ કર્યો છે. એ આક્ષેપની તો મને કઈ ખબર નથી અને આક્ષેપો એટલા માટે જનરલી બેન હું આપને વાત કરું કે આ મેં તમને ગણાવ્યા એ વાત છે, બરોબર છે. બીજું કે અમે 5-6 લોકો છીએ જે આખા ગુજરાતમાં ફરીએ છીએ અને અમે સંઘર્ષ કરીએ છીએ અને અમારા માટે સંઘર્ષનો રસ્તો છે. અમારા માટે ભાજપ ક્યારેય ઓપ્શન નથી રહ્યું, ક્યારેય કોઈનું. અને ભાજપ હંમેશા તોડવાનું કરતું હોય છે. તમે જુઓ આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ, જેટલા લીડરો બને છે, ભાજપે તોડવાની કોશિશ કરી છે. ચેતરભાઈને જેલમાં નાખ્યા છે, ચેતરભાઈ વસાવાને ઓફરો કરી હતી, મંત્રીઓ બનાવવા સુધીની ઓફરો કરી હતી, ચેતરભાઈ ખુદે કહ્યું છે ને. તો અમારા માટે સંઘર્ષ છે અને આમ આદમી પાર્ટીમાં સંઘર્ષ કરનારા નેતાઓ ટકી રહેશે. બાકી તમે જુઓ અમે તો કોશિશ કરીએ છીએ, આજે ખેડૂતો માટે લડીએ છીએ. ઈશુદાનભાઈ 5 વર્ષ છે કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે કઈ નથી કર્યું. રાજુભાઈ એવું કીધું છે. હું એ જ કહું છું કે કદાચ એમને એવું લાગતું હશે, રાજુભાઈને, એ તો મેં સાંભળ્યું નથી. રાજુભાઈ પણ ખૂબ મહેનત કરી છે અને અમે સતત સંપર્કમાં હતા અને બધાએ ત્યારે તો બધું સારું હતું. અને આમ આદમી પાર્ટીએ મેં કીધું કે આખું ગુજરાતમાં ભાજપ કે બીજી કોઈ પાર્ટી ન કરી શકે ને એવું આમ આદમી પાર્ટીએ જ્યારે જે લોકો જેલમાં ગયા છે એના માટે કર્યું છે. તમે પ્રવીણભાઈને સાંભળી લેજો, તમે બીજા નેતાઓને સાંભળી લેજો. અમારા માટે સંઘર્ષ મહત્વનો છે. બિલકુલ ઈશુદાનભાઈ, આભાર આપનો અમારી